મિત્રો, આજે આપણે જાણીએ અનોખી વાર્તા જે સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ જિજ્ઞા છે અને હું 38 વર્ષની છું। હું શહેરમાં રહું છું। મારા પતિ બિઝનેસમેન છે। મારી એક દીકરી છે જેનું નામ રાધા છે। તેની ઉંમર 20 વર્ષ છે। મેં તેના લગ્ન 6 મહિના પહેલાં એક સારા યુવક સાથે કરાવ્યા હતા। છોકરો નોકરી કરતો હતો, તે કામમાં સારો હતો અને તેનો સ્વભાવ સારો હતો, તેથી મેં મારી પુત્રી સાથે તેના લગ્ન કર્યા। લગ્નનું એક કારણ એ હતું પણ મારા પતિ તારાના પિતા ઘરે ઓછા ભાગે રહેતા હતા। તે મોટા ભાગે ધંધા માટે બહાર જ રહેતા હતા। ઘરમાં માત્ર અમે માતા અને પુત્રી જ એકલા જ રહેતા હતા। હું સરકારી શાળામાં શિક્ષક છું અને મારી પુત્રી પણ બેંકમાં નોકરી કરે છે। મારે મારી દીકરી માટે એવો છોકરો જોઈએ છે જે મારી દીકરી સાથે મારા ઘરે રહે, જમાઈ તરીકે, કારણ કે મારી એક જ દીકરી હતી અને હું નહોતી ઈચ્છતી કે તે સાસરે જઈને રહે। જ્યારે હું મારી દીકરી માટે સંબંધ શોધી રહી હતી ત્યારે કોઈએ મને કહ્યું કે મારી નજરમાં એક છોકરો છે જે ખૂબ જ સારી કમાણી કરે છે અને તેની પાસે સારી નોકરી પણ છે। તે ખૂબ જ સારું લાગે છે અને એકલો જ રહે છે। તે છોકરાનું કોઈ નહોતું, તેથી મને તે ગમ્યો। આનાથી સારું બીજું કોઈ હતું જ નહીં। જેના પરિવાર પણ ન હોય તે મારી પુત્રી સાથે અમારા ઘરે આરામથી રહી શકે છે। કોઈ પણ વિલંબ કર્યા વિના મેં મારી પુત્રી તારા અને તે છોકરાના લગ્ન કરાવી દીધા। મારા જમાઈનું નામ હતું રામ। તેની ઉંમર લગભગ 23 વર્ષની છે। લગ્ન પછી મારી દીકરી તેના પતિ સાથે ખૂબ જ ખુશ હતી। હું પણ બંનેને જોઈને ખૂબ જ ખુશ હતી। હું શાળામાં ભણાવીને સાંજે ઘરે આવતી ત્યારે મારી દીકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ કરીને ઘરે આવતા। અમે ત્રણેય જણા ખૂબ જ સારી રીતે અને ખુશીથી જીવતા હતા। હવે મારું ઘર પૂરું ભરેલું હતું। હવે અમારે કશુંની કોઈ પણ જરૂર ને કમી નહોતી। ધીમે ધીમે થોડા મહિનો વીતતા ગયા અને અમે ત્રણેય એકબીજાને સારી રીતે હળીમળી ગયા। રામ મારી બધી વાત માનતો હતો। તે હંમેશા મને તેની બાઇક પર બેસાડીને શાળાએ મૂકતો અને જ્યારે સાંજ થાય ત્યારે તે મને લેવા માટે પણ પાછો આવતો હતો। અમે ત્રણેય રવિવારે બજારમાં ખરીદી કરીએ અથવા તો અમે ત્રણેય જણા રમવા જતા અને ખૂબ જ મસ્તી કરતા હતા। એક દિવસ અચાનક મને ફોન આવ્યો કે મારા પિતાજી બહુ જ બીમાર છે। મારાથી આ સંભળાવ્યું નહીં ને સહન થયું નહીં અને મને તેમને જોવા ગામ જવાની ઈચ્છા થઈ। મેં મારી પુત્રી ધારા અને મારા જમાઈ રામને મારી સાથે આવવા કહ્યું, પણ મારી પુત્રીએ કહ્યું કે મારે બેંકમાં ઘણું કામ છે, અત્યારે રજા મળી શકશે નહીં। તમે રામને તમારી સાથે લઈ જાઓ છો કારણ કે તેને રજા મળી શકે છે। બીજા દિવસે મારી દીકરી સ્નાન કરીને ઓફિસ માટે તૈયાર થઈ ગઈ। પછી હું અને મારો જમાઈ પણ પિતાને મળવા ગામ જવા નીકળ્યા। અમે બંને બસ સ્ટેન્ડ પર ગયા અને બસ સ્ટેન્ડ પર ગામ જતી એકમાત્ર બસની રાહ જોતા હતા। બસમાં ઘણી ભીડ હતી કારણ કે એક જ બસ ગામડે જતી અને કોઈ પણ રીતે અમારે તેમાં બેસવાની ફરજ પડી। પહેલાં બસમાં હું ચડી અને પછી રામ પણ પાછળથી બસમાં ચડી ગયો હતો। અમને ત્યાં સીટ ન મળી એટલા માટે અમે ઊભા રહીને જતા હતા। થોડીવાર બસ આમ જ ચાલતી રહી અને બીજી બસ સ્ટોપ પર ઊભી રહી અને ત્યાં પણ વધુ લોકો બસમાં ચડી ગયા। બસમાં ખૂબ જ ભીડ થઈ ગઈ હતી પણ કોઈક રીતે ગામ જવું હતું। બસ ફરી ચાલવા લાગી। 15 મિનિટ પછી મને લાગ્યું કે મારી પાછળ મને ધકેલે છે। મેં પાછળ જોયું તો રામ હતો। ઘણી મુશ્કેલીનો સામનો કર્યા બાદ અમે અમારા ગામ પહોંચ્યા। ત્યાં પહોંચ્યા પછી હું મારા પિતા અને મારા ભાઈ અને ભાભીને મળી। લાંબા સમય સુધી એકબીજાની સાથે વાતો કરી। બીજી સવારે હું પાછી મારા ઘરે જવા નીકળી ગઈ। જાન્યુઆરી મહિનો હતો અને ઠંડી ખૂબ જ વધી ગઈ હતી। હું અને રામ બંને ફરી બસમાં ભીડનો સામનો કરીને ઘરે પહોંચ્યા। જાન્યુઆરીમાં કડક ઠંડી હતી જેના કારણે આ મહિનાના અંત સુધી શાળામાં રજા હતી। મારી પુત્રી હંમેશા કામ પર જતી હતી કારણ કે તે બેંકમાં કામ કરતી હતી। તે દરરોજ કામ પર જતી હતી એટલે માત્ર હું અને રામ ઘરે હતા। રવિવારે અમે બધા ઘરે હતા। તે દિવસે ખૂબ જ ઠંડી હતી તેથી અમે બહાર જવા ફરવા નીકળ્યા નહીં અને અમારા રૂમમાં જ રહ્યા। હું મારા રૂમમાં બેઠી હતી। થોડા સમય પછી મને તરસ લાગી હતી। હું રૂમમાંથી પાણી લેવા બહાર આવી ત્યારે મને થોડોક અવાજ સંભળાયો। મેં જોયું કે મારી દીકરીના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો। જ્યારે હું તે રૂમની નજીક ગઈ ત્યારે મેં સાંભળ્યું કે મારા જમાઈ મારી પુત્રીને કોઈ કાગળ પર સહી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મારી દીકરીએ કહ્યું, ઠીક છે, રાખો, હું વાંચીને સહી કરીશ। તો રામે કહ્યું, કેમ, તને મારા પર વિશ્વાસ નથી? તો મારી પુત્રીએ તરત જ કાગળ વાંચ્યા વિના સહી કરી દીધી। મેં કશું જ કહ્યું નહીં, ચૂપચાપ રસોડામાં જઈને પાણીનો એક ગ્લાસ પીધો અને પછી મારા રૂમમાં જઈને ટીવી જોવા લાગી। બીજા દિવસે સવારે મારી પુત્રી કામ પર ગઈ ત્યારે હું પણ નાસ્તો કરીને મારા રૂમમાં આરામ કરવા ગયો।
પછી અચાનક હું જાગી ગઈ. મને એક અવાજ સંભળાયો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મને રામ સાથે વાત કરતી એક છોકરી દેખાઈ. ત્યારે મેં પૂછ્યું, આ કોણ છે? તો તેણે મને કહ્યું, તારા જ્યારે ઓફિસ જાય છે ત્યારે તમે આખો દિવસ કામ કરીને થાકી જાઓ છો. તે દરમિયાન હું નોકરાણીને ઘરે લાવ્યો છું. પણ મેં કહ્યું, દીકરા, આની કોઈ જરૂર નથી. હું ઘરે બેસીને કંટાળી જઈશ. હું કંઈ કરીશ નહીં તો, કારણ કે શાળામાં રજાઓ ચાલે છે. પછી રામે કહ્યું, તમે કહો એમ. અને રામ તે છોકરીને ત્યાંથી જવાનું કહે છે. અને રામે તેના હાથમાં કાગળો આપી તેને ત્યાંથી મોકલી દીધી હતી. મેં તે છોકરીને રોકી તેને મને બતાવો કહ્યું કે આ કેવા પેપર છે. તો છોકરી ગભરાઈ ગઈ અને પછી તે ત્યાંથી ભાગવા લાગી. મેં કહ્યું, રાહ જુઓ, નહીંતર હું પોલીસને બોલાવીશ. તે ડરી ગઈ અને ડરથી તેણે આખું સત્ય કહી દીધું. તેણે કહ્યું, હું રામની પત્ની છું અને રામે તમારી પુત્રી સાથે લગ્ન પૈસા માટે જ કર્યા છે અને આ ઘરની મિલકત પર તમારી પુત્રીની સહી મેળવી લીધી છે. જ્યારે તમે આ ઘર ખરીદ્યું તમારી દીકરીના નામે, ત્યારથી લઈને આજ સુધી રામ તેની પાછળ હતો, કારણ કે જેથી તે ગમે તે રીતે પ્રોપર્ટી પોતાના નામે કરાવી લે. ત્યારે મેં બધું જ કહી દીધું. સારું, તો તું આટલા દિવસ ક્યાં હતી અને તે તેનો કેમ સાથ આપ્યો? જ્યારે હું છોકરી સાથે વાત કરી રહી હતી ત્યારે રામ ક્યારે ભાગી ગયો તેની મને ખબર નહોતી. મેં તરત જ પોલીસને ફોન કર્યો, પણ રામ પકડાયો નહીં. અને મેં તે છોકરીને એટલે કે તેની પત્નીને 2 દિવસ સુધી જેલમાં રાખી હતી. જો તે તેને બચાવવા આવી શકે, પણ રામ તેને બચાવવા પણ ન આવ્યો. આટલો ખુદગર્જ હું મારા જીવનમાં પહેલીવાર છોકરાને જોઈ રહ્યો હતો. ત્યારે મારી દીકરીએ કહ્યું, માં, આમાં આ છોકરીનો વાંક નથી. જેનો વાંક છે ખબર નથી કે તે ક્યાં ભાગી ગયો છે. તો પછી અમે આ છોકરીને શા માટે સજા આપી રહ્યા છીએ? મેં પણ વિચાર્યું, હા, મારી દીકરી સાચી વાત કહી રહી છે. પછી અમે તે છોકરીને જેલમાંથી છોડાવી દીધી. ધન્યવાદ મિત્રો વાર્તા સાંભળવા માટે.